અને વિધાનસભા સુધી જવાની જરૂર પડી તો એક પણ આદિવાસી સમાજ કે ક્ષત્રિય સમાજના યુવાનોમાં પાછી પાણી નહીં કરે. એટલે હજી સ્થાનમાં સમજાવીએ છીએ, સમજી જાઓ, બાકી ભાન કરાવતા અમને આવડે છે. બીજી વાત, હમણાં ભાઈશ્રીએ ઉલ્લેખ કર્યો કે ગુજરાતમાં પેપર ફૂટે. 2014-2023 કેટલા પેપર ફૂટ્યા ખબર છે? 34 પેપર ફૂટ્યા, 34. અને એક પેપર ફૂટવા એટલે કે પેપર કઈ કાચનું હોય ને રૂમમાં આવીને પડી જાય ફૂટી જાય એવું ના, એવું નહીં. પેપર ફૂટવું એટલે આપણા બાળકોએ જોયેલા સપનાઓનું તૂટવું. પેપર ફૂટવું એટલે આપણા યુવાનોએ જે આકાંક્ષાઓ બાંધી છે કે હું સરકારી નોકરીમાં આગળ વધીશ, એ આકાંક્ષાઓનું તૂટવું એટલે પેપર ફૂટવું. પેપર ફૂટવું અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના મળતિયાને પાછલા બારણેથી ઘુસાડવાનું સુનિયોજિત ષડયંત્ર અને કાવતરું એટલે પેપર ફૂટવું. 34 પેપર લીક થયા. 2014 જીપીએસસી ચીફ ઓફિસરનું પેપર, 2015 ટેટનું પેપર, 2016 ગ્રામ પંચાયત તલાટીનું પેપર, 2017 ટાટનું પેપર, 2018 લોકરક્ષકના રેલારીનું પેપર, 2018 મુખ્ય સૈનિકાનું પેપર, 2019 આપણા બધાનું બિન સચિવાલય ક્લાર્કનું પેપર, 2020 એનજીવીસીએલ અહીંયા જે આવે યુજીવીસીએલ ડીજીવીસીએલ એના પેપર ફૂટવા. એની સાથે સાથે 2021 હેડ ક્લાર્કનું પેપર, 2022 જુનિયર ક્લાર્કનું પેપર, 2023 આ તમારી નર્મદ યુનિવર્સિટી હોય કે એની સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના બીકોમ, એમકોમ, બીબીએ, એમબીએના પેપરો ફૂટવા. એ રીતે તમે વિચારો તો એક પણ કોલેજનું પેપર ફૂટવાનું હવે બાકી નથી રહ્યું. સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાનું બાકી નથી રહ્યા. ધોરણ 12, ધોરણ 10, ધોરણ 8, ધોરણ 7 બધા પેપર ફૂટ્યા. હવે શેની રાહ જોવો છો? આ ભૂલકાઓના બાળ મંદિરના પેપર ફૂટે નહીં. શેની આમ ચિંગારી શેની રાખવી છે કે બાળ મંદિરના છોકરાનું પેપર ફૂટે નહીં? એટલે હવે તો જાગો. અને જે આ પેપર બોર્ડ સરકાર છે, આ પેપર જે લીકેજ કરે છે, આ સરકાર જ લીકેજ છે. એ લીકેજ ને હાંકવાનું કામ આ ઝાડુ વડે કરવાનું છે. અને આ ગંદકી સાફ હવે ઝાડુ વડે કરવાની છે. આવનારી વિધાનસભા હોય, આવનારી જિલ્લા પંચાયત હોય, આવનારી તાલુકા પંચાયત હોય, એમાં આપણે બધા ભેગા મળી અને જો ઝાડુ મારીશું તો યાદ રાખજો કે આપણા જ વિસ્તારમાં બાજુમાં 150 બાળકો એ શાળાની અંદર ભણે છે. 150 બાળકો. કેટલા? 150. અને શિક્ષક કેટલા ખબર છે? એક જ. બાકી નિયમ શું છે ખબર છે? આરટીઈ અને ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે 30 બાળકો હોય ને તો એક શિક્ષક હોવો જોઈએ. તો અહીંયા 150 બાળકો છે, છતાં પણ એક જ શિક્ષક છે. આખા પંચમહાલની હાલત આ છે. આખા છોટાઉદેપુરની હાલત આ છે કે શાળામાં શિક્ષક નથી, દવાખાનામાં જાઓ સામે તો ડાક્ટર નથી, કચેરીઓમાં જાઓ તો ક્લાર્ક નથી. એટલે વિચારો જરા. આપણે જેને ફરી ફૂલી મોટા કર્યા, આપણે જેને વોટ આપીને મોટા કર્યા, એ આપણી શાળાઓ ખાઈ ગયા, આપણા દવાખાનાઓ ખાઈ ગયા, ડોક્ટર ખાઈ ગયા, રોડ રસ્તા ખાઈ ગયા. અરે આપણા કેબિનેટ કક્ષાના મંત્રીઓ નહીં ખાઈ ગયા. હવે શું કરશો? અને તમારા વતી કોઈ બોલે એવું કોઈ કેબિનેટ કક્ષાનું મંત્રી નથી રહ્યો. હવે બધા ચિઠ્ઠીના ચાચર છે. ઓલા કે આંગળી ઊંચી એટલે આંગળી ઊંચી, ઓલા કે આંગળી નીચી એટલે નીચી. એટલે હવે તો સમજો. હવે આપણે બધાએ અમારામાં કાઠિયાવાડમાં કહેવત છે કે હાવજ બગડે ને તો જંગલ થચડે, બાપુ બગડે તો 52 ગામ કપડે, પણ ચેતર વસાવા બગડે એટલે 162 ફોગડે. ચેતર વસાવાને ઘરે ઘરે ભેગા કરવાના છે. અને ઘરે ઘરેથી બધા ચેતર વસાવાને ઘરે ઘરેથી ચેતર વસાવા બનીને આપણે બધા વિધાનસભા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, એ બધી જ જગ્યાએ ચેતર વસાવાને બેહાડવાના છે. કેમકે चेतर थे चेतर नाम सुन के फ्लावर समझा था क्या? फ्लावर नहीं, फायर फायर।
અને વાઇલ્ડ ફાયર થશે કારણ કે તમે જેટલો જેલમાં પૂરશો તમે જેટલો પ્રતાડિત કરશો એ યાદ રાખજો કે હોમીને જેટલું ગરમ કરો એટલા કરે તેના વધે એટલે હવે આવનાર વિશ્વની અંદર એક ચેતર હશે વાઇલ્ડ ફાયર થવાનો છે વાઇલ્ડ ફાયર એટલે ખેતર વસાવવાના આપણે હાથ મજબૂત કરવાના છે પગ મજબૂત કરવાના છે આ વિસ્તારના આપણા જે આગેવાનો છે આ સ્ટેજ ઉપર જે બધા આગેવાનો છે એની સાથે ખભોથી ખભો મિલાવીને ચાલવાનું છે અને આ ભારતીય કરતા પાર્ટીને પૂરા આદિવાસી વિસ્તારમાંથી સાફ કરી નાખવાનું છે કરી નાખશો ને પાકું ને કારણ કે હવે કઈ વૈદ્યું નથી મેં તમને કીધું એમ કે રાજામાંથી રોજ બની ગયા ભાઈ રાજામાંથી રંગ બની ગયા હવે તમે રાજા નથી અને અમે રાજા નથી બાકી 512 કૃષિ રજવાડા હતા કેટલા 562 આ ગુજરાતમાં 360 હતા સૌરાષ્ટ્રમાં 250 હતા 250 ઉપર હવે એકે રજવાડું રહ્યું નથી એટલે રાજામાંથી રંગ બની ગયા 78 વર્ષમાં હતું એ બધું જતું રહ્યું કારણ કે ભારતીય કરજા પાર્ટી આપણા કરજા જ કર્યા હવે ભારતીય કરજા પાર્ટીના ગરજા હવે ચાલુ કરવાના છે અને આ વિસ્તારમાંથી ભારતીય કરજા પાર્ટીને ગરજા મારવાનું ચાલુ કરો હવે ખબરાવન કાઢવા છે ને કાઢવું ને તો વાંધો નહીં હજી 5 મિનિટ મારે લેવાની છે ચેતરભાઈ થોડાક દૂર છે